હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો એ બધા આઈ હોપ તો એ બધા મજામાં હશો, મજામાં રહેશો, કારણ કે હું આવી ગયો છું નવા યુટ્યુબ વિડીયો સાથે. મને ગાઈઝ વ્લોગ મૂકવાનો ટાઈમ જ નથી રહેતો, કારણ કે હું અઠવાડિયાના સાથે 7 દિવસ બિઝી હોઉં. શોર્ટ વિડીયો તો હું ડેલી મૂક્યા કરું, પણ વ્લોગ માટે કાંઈ ટાઈમ નથી રહેતો. પણ હવે હું ટ્રાય કરી કે અઠવાડિયાની અંદર એકાદો વ્લોગ લાવું. આજે મારે જવાનું છે એક લગ્નમાં, અને અત્યારે જો વાગી ગયા છે 6 વાગી ગયા છે. હું વહેલો ઊભો થઈ ગયો છું. તો પહેલા આપણે ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈ, પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી. ઓકે ગાઈઝ, આપણે થઈ ગયા છે એકદમ રેડી, અને સવારનો નજારો તમે જોઈ લો. સવારમાં જે ભજન વાગતા હોય, હા એની વાત જ અલગ. મારે લગ્નમાં જે લોકેશન ઉપર જવાનું છે ને, એ અહીંથી દેખાડે છે 120-130 કિલોમીટર, પણ બાયપાસ મેં ગૂગલ પર જોયું હતું તો કાંઈક 80-90 દેખાડે છે. અને મારી હારે જો મારી ટ્રાવેલ પાર્ટનર થઈ ગઈ છે એકદમ રેડી. કાલે હજી સર્વિસમાં જઈને આવી છે. તો આપણે પહેલાં ફટાફટ જમી લઈને પછી નીકળવી જાનમાં જવા. નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, અને ગાડી કરી વાળવી સ્ટાર્ટ. તો હું મારા કાકા નીકળી ગયા છે લગ્નમાં જવા. જાન હજી નથી નીકળી, અમે નીકળી ગયા છે, કારણ કે અમારે પછી વળતા જમી કાઢી વેળા નીકળી જવાનું છે, કારણ કે મહુવાની અંદર એક બીજું કામ છે. અને અત્યારમાં જો ટ્રાફિક ઓછું હોય, પહેલી વખત હું જે જાન જાય છે ત્યાં એ લોકેશન ઉપર હું પહેલી વાર જાઉં છું. તો ગાઈઝ મજા આવશે અને કેમ એ બધું તમને આગળ વ્લોગમાં જોવા મળશે, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મેપમાં અલગ રસ્તો દેખાડે છે ને, અમે અત્યારે તો પૂછતા જ આવી જેવી, કારણ કે અમારે જે લગ્નમાં જે લોકેશન ઉપર જવાનું છે ને, ગામડું થોડુંક આમ અંદર છે, હાઈવેમાં નથી, અને લોકેશનમાં કાંઈ અડકું બતાવવાનું નથી, એટલે અમે તો પૂછતા જ આવી છે. અને સુરેશ દાદા ઉગી ગયા છે. કે સુરેશ કાકા વાળી બેઠા છે ભાઈ. બગદાણા પહોંચી ગયા છે ને અત્યારે જો અમે આ દુકાનો ઊભા રહ્યા હતા ત્યારે હોલ્ડ કર્યો છે. કોમેન્ટમાં લખી નાખજો જય બગદાણાવાળા. તો ગાઈઝ ફાઇનલી અમને જે વાતનો ડર હતો એ જ થયું અમારી આજે. રસ્તો અમે ભૂલી ગયા છે, અને અમારે જે શોર્ટકટ રસ્તેથી નીકળવાનું હતું એની જગ્યાએ અમે ઊંધા રસ્તે ચડી ગયા છે. અને જાનની પહેલા અમે પહોંચવાના હતા, એની બદલે હવે એવું લાગે છે કે જાન અમારી પહેલા પહોંચી જાય છે, કારણ કે અમે જે રસ્તા હાલ્યા છે ત્યાંથી હજી 50 કિલોમીટર દેખાડે છે, અને અમારે જે રસ્તેથી હાલવાનું હતું ત્યાંથી 30 કિલોમીટર દેખાડે, એટલે 20 કિલોમીટરનો ફેર પડી ગયો છે. માંડ મેન લોકેશન ઉપર પહોંચ્યા. સવારે અમે 6:30 નીકળ્યા હતા, અત્યારે 10 વાગી ગયા, 4 કલાક થઈ ગઈ, કારણ કે અમે રસ્તા ઉપર અજાણ્યા હતા અને અમે પૂછતા આવ્યા. અને અત્યારે જો અમારા બધા અગાઉ મળી ગયા છે, એના ઘરે બેઠા છે. હું રાત્રે સૂતો તો 1:30 વાગે સૂતો તો, અને સવારે 5:30 જાગી ગયો, કારણ કે જાન વહેલા નીકળવાની હતી, એટલે મારે એની હારે જ નીકળવાનું હતું. પણ હવે અત્યારે તો ફૂલ થાકી ગયા છે, અને 4 કલાક થઈ છે અમારે અહીંયા પહોંચતા. જાન હજી આવી નથી, અમે પહોંચી ગયા છે. ભાઈ આપણે મહેમાન ગતિએ ગમે ત્યાં જાય એટલે સૌથી પહેલાં સાદ આવે. જો આ ત્રીજી વખત ચા પીવી છે ઈશ્વરભાઈની ચા. હો તો ભાઈ જાન આવી ગઈ છે, અને અહીંયા જો ફટાકડા ફોડે છે, આમ છે ડીજે છે. અમે અહીંયા દુકાને આવ્યો છે ને ભાઈ, જાન આવી ગઈ છે. જો ડુંડાસ ગામની અંદર પહેલી વખત આવ્યો છું. મહુવા ડુંડાસ ગામ છે, અને અત્યારે તડક્યો છે. તમે તો જો પતરા નીચે સાહેબ બેઠા છે, અને ભાઈ
ઘણા ટાઈમ પછી ભાઈ સાંગા ભાઈ મુલાકાત થઈ ગઈ છે ભાઈ. એ ભાઈ લગ્નમાં આવ્યા છે અને હવે જાન તો ક્યારની આવી ગઈ છે. ડીજે ચાલુ છે પણ અમે ત્યાં નથી ગયા કારણ કે અત્યારે તડકો એવો છે. અમે પતરાની નીચે બેઠા છીએ. હમણાં અહીંયા ડીજે આવે ને પછી એની હારો માનવું જઈશું. તો ડીજે પૂરું થઈ ગયું છે અને ઢોલ વાગતો તો એ પણ બંધ થઈ ગયો છે અને 12:30 જેવું થઈ ગયું છે અને થાકી ગયા છે. તડકો એવો છે ને ગાઈઝ વાત ન પૂછો. થાકી ગયો છું, માથું દુખતું છે અને હવે ઊંઘ પૂરી નથી થઈ એટલે હું થોડોક આમ ટાયર્ડ છું. પણ જમણવાર શરૂ થાય તો સારું કારણ કે ભૂખ લાગી છે. સવારમાં હું ઘરેથી ખાલી ચા પીને જ નીકળ્યો હતો. તો ભાઈ જમવા બેસી ગયા છે. સમજો 1:30 વાગી ગયો અને જમવામાં જો ઘણી બધી વેરાયટી છે. ફટાફટ ભૂખ લાગી છે અને એટલે ફટાફટ પેલા જમી લેવી. જય વીર વછરાજ દાદાભાઈ ડુંડાસની અંદર ભાઈ ફેમસ છે હો ભાઈ. આજે જો સંતવાણી છે ભાઈ અને ભવ્ય લોક ડાયરામાં જો કલાકાર આવવાના બધા. ના ભાઈ આહિર ભૂમિ આહિર કોકિલ કંઠી ગગન જેઠવા ભાઈ. ડુંડાસની અંદર પ્રસિદ્ધ જાણીતું મંદિર છે વીર વછરાજ દાદાનું. તો અમે આવ્યા છીએ ત્યાં દર્શન કરવા. તમે જોઈ લો ડુંડાસ આવ્યો છું એટલે આવતો તો આ બહુ પ્રખ્યાત ફેમસ છે વીર વછરાજ દાદાનું. હું પણ તમને દર્શન કરાવું. અહીંયા શૂઝ ને બધું ઉતારી લેવી. જો દર્શન કરી લો તમે બધા વછરાજ દાદાના. ભાઈ મસ્ત વછરાજ દાદાનું મંદિર છે ડુંડાસની અંદર. દર્શન કરી લીધા, મજા આવી ગઈ. જે લોકો આ લોકેશન ઉપર આવી ગયા જગ્યા ઉપર આવી ગયેલા હોય જરા કોમેન્ટ કરી દેજો. હું તો પહેલી વખત આવ્યો પણ આમ મજા આવી, દિલને આમ થોડુંક સુકૂન મળ્યું. અને આજે આ જગ્યાએ ભવ્ય લોક ડાયરો સંતવાણી ને એવું બધું છે પણ હું તો રોકાવાની ઈચ્છા હતી પણ હું કાંઈ રોકાય કોઈ એમ શું નહીં. પણ જે આ જગ્યામાં આવ્યું જરા કોમેન્ટ કરી દેજો. હે ફેમિલી, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું જાગ્યો છું અને વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે કાલના હું ટેક લેવાનું ભૂલી ગયો હતો. એનું કારણ હતું કે હું જ્યાં લગ્નમાં ગયો હતો ને ત્યાં કાલ મારી ગાડીમાં પડી ગયું પંચર અને એ ગામની અંદર લાઇટ નહીં અને મારો ફોન પણ સ્વિચ ઓફ થયો. એટલે મારો બપોર પછીનો જે વ્લોગ તો શૂટિંગ થયો જ નહીં કારણ કે મારે એક જણાને મળવા જવાનું હતું. એ બધું મેં કર્યું પણ હું તમને વ્લોગમાં ન દેખાડી ગયો કારણ કે મારો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. ગાડીની અંદર પંચર પડી ગયું. ગાડી પછી મેં પંચર કરાવ્યું. પછી કાલ આખી રાતનો ઉજાગરો હતો એટલે પછી હું ગાડી આવીને ઘરે આવ્યો. હું રાત્રે ઘરે પહોંચ્યો તો હું ત્યાંથી 4 વાગે નીકળ્યો હતો. રાત્રે ઘરે 7:30 8 થઈ ગયા. 4 કલાક મેં ડ્રાઈવ કર્યું. થાકી ગયો હતો અને બ્લોગ શૂટ ન કરી શક્યો એટલે અત્યારે મારે જાગીને ટેક લેવો પડ્યો. તો આજ માટે એટલું. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ મારા યુટ્યુબ વિડીયો જોવો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા. મળીએ પાછા નવા યુટ્યુબ વિડીયોમાં.